ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ કૃષ્ણ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. स्वागत तो करो हमारा नहीं અને રાત્રે બહુ વાવાઝોડું આવ્યું હતું. અંબાલાલ કાકાએ કીધું હતું એ પ્રમાણે, એટલે વાવાઝોડું તો આવ્યું પણ વરસાદ આવ્યો, કાટકા વીજળી થયા હતા અને બહુ બધું તોફાન આવ્યું હતું. એટલે ઘરમાં બધી ધૂળ થઈ ગઈ હતી. એટલે અમારા સુમન ટેવ પ્રમાણે અત્યારે ઉઠ્યા બરોબર ચાલુ પડી ગઈ છે ધોવા. साला ये दुख का खत्म नहीं होता बे. चलो भाई देखो अब मैं क्या करता हूँ. આ ધોવું જરૂરી છે અત્યારમાં. अरे हाँ भाई हाँ. હોય તો જોઈ નાખી તો શું થયું હશે. કશું થયું નહીં, બધું બરાબર જ. તાણ પોતે તો અમે હેડવા મોડું. અમે તો એડવાજ મળે. અમારું કોમ એ છે, અમારું કોમ તો મન કમાઈને હાલ લે છે, ખાવા પીવાનું ना किसी के ऊपर जाना है ना ही किसी के नीचे आना है, मुझे सिर्फ पैसा कमाना है. જુઓ મિત્રો, રાત્રે વરસાદ આવ્યો છે ને એટલે આ પોણા ને બોણા ઉગાડા થઈ ગયા છે. ગાડી તો ધોવાઈ ગઈ છે, જો કે મારા बात तो सही है. બે ગાડીઓ, પણ આ લીલોતરી જુઓ, કમ્પ્લીટ મસ્ત બગીચો ખીલી ગયો છે. આટલો બધો વરસાદ પડ્યો છે ને તો એ સારું ગરમી તો લાગે જ છે ના. गरम हवा का पहला झोंका, बदल रहा है मौसम सारा, तपता सा है हर नजारा, छुपती जल्दी गर्मी, छुपती जल्दी गर्मी का मौसम आया. એમાં તને તો બહુ લાગે. તાણ મને તો વધારે લાગે ને. મુકેશ અંબાણીના ઘેરથી ખરીને તું તો આવેલી. कुछ भी કરોડપતિ. જો એ થઈ ગયું છે પાછી. સારું, આ જેને અને બિલાડી એ પાડી સમરોણી ઓય જ આવી જાય છે. એ જતી રહી પાછી ચોક. જી જી મ્યાઉ એ મ્યાઉ મ્યાઉ મ્યાઉ. તું મ્યાઉ મ્યાઉ ના, અમે ભાવ ભાવ. હા, અમે કૂતરા જ છીએ, બરોબર. હા, કૂતરા જ છીએ આપણે. ડાયટિંગ જેવું છે થોડું ઘણું, એટલે विक्स की गोली लो, खिच खिच दूर करो. સોમન કેરી કાપે છે મારા માટે. ડાયટિંગ જ છે, હાય ખાઈને ડાયટિંગ. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़. કોદ છે આજે માતાનું પી એવું નથી પીઠાંડુ. ભેગું કર કેરી અડધી પાકી છે એ ઠકી મન નાખો, બધું નહીં ખોલ્યું મેં તો બે જ ઉપરથી જોઈને લાવે. इतने तेजस्वी लोग हैं हमारे पास. આ કેરી આ મારા અંબાની છે, અમેરિકન કેરી હતી ને. કેટલાય કી દુકાન ખોલી તે તો વિડિયો જોઈને બધા કેટલાય કેરીઓ કરતા હતા. કાઈને પેલું ખાવી હોય તો લઈ જાઓ, 100 રૂપિયા કિલો. કાઈને પેટમાં દુખે. વાંધો નહીં, કોઈ ના દુખે. બધો પોતપોતાની ઘેર ખાતો જ હોય. अरे हाँ भाई हाँ. કોઈ પેટમાં ના દુખે, પોતપોતાની ઘેર ખોય એમાં આપણે હું. આ જુઓ મિત્રો, નોકરી જવા માટે નીકળી ગયો છું, પણ સરકારી બ્રિજ ઉપરથી ટ્રાફિક છે. પેલ બાજુ જવા માટેનું ટ્રાફિક જુઓ તમે, કેટલું બધું ટ્રાફિક છે. છેક બ્રિજ ઉપરથી લઈને તે છેક નીચે સુધી. આ જુઓ, સરકારી બ્રિજથી લાઈનો લાગી છે જોરદાર, મોટી મોટી. 3 hours later. તો મિત્રો, આખો દિવસ કામ કર્યા બાદ આમ કહેવાનો મતલબ કે મારી ઓફિસમાં લાઇટ નહોતું.
તો આખો દિવસ પસાર કર્યો અને ગેસ પુરાવો ભર્યો છું હું. તો આ જો ગેસ પુરાવામાં કેટલી બધી લાંબી લાઈન છે. પંપ તો હજી ક્યોય છે અને આવું એક જગ્યાએ નહીં, દરેક પંપ ઉપર લાઈનો છે. साला ये दुख का खत्म नहीं होता बे. કારણ કે કોઈક ફરવા નીકળ્યું હોય, કોઈકનું વેકેશન પતતું હોય, કોઈક બહાર જતું હોય. આ કંટાળે છે આખો દાડો. એક તો લાઇટ નહોતું, લાઇટ વગર બેસી રહ્યા ને આમ આજ પાછું ગેસમાં ધોખવાનું આવ્યું. અને ગેસ ગાડી બિલકુલ નહીં. લેટ્સ હવે ટ્રાય કરીએ, ફટાફટ ભરાઈ જાય પછી ઘેર જઈએ. 2000 years later. ગેસ પુરાવામાં 1 કલાક ઉભો રહ્યો ને હવે ઘેર આવ્યા અને હવે ચા બા પીવી છે. ચા પીને હવે બ્લોગ પૂરો કરીએ છીએ આપણા. મિત્રો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગમાં.